તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તમારું। તો મિત્રો આપણે આપણે ડીજે ચેનલ બનાવી છે બરોબર, કે ડીજે સોંગની આપણે ચેનલ તો બનાવી દીધી મિત્રો બરોબર, પણ આવા મિત્રો પોસ્ટર બનાવતા નથી ફાવતું। તો બરોબર વિડીયોમાં તમે આયા છો મિત્રો બરોબર, તો વિડીયો લાસ્ટ સુધી જો હોય એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરોબર। ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો। મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો વધારે ટાઈમ નથી બગાડવો આપણે, તો મિત્રો તમારા ફોનની અંદર બે એપની તો જરૂર પડશે બરોબર। તો મિત્રો ચલો અહીંયાથી આપણે તમને નામ અહીંયાથી પ્લે સ્ટોરમાં જઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર। તો ચલો અહીંયાથી મિત્રો પહેલા તો તમારે આપણે ચલો આ ખોલવી નથી, પહેલા આપણે પ્લે સ્ટોરમાં જઈએ। તો મિત્રો અહીંયાથી આપણે લખવાનું છે પિક્સલ લેબ બરોબર। તો અહીંયાથી તમે જોઈ શકો મારા ભાઈ PIX। તો મિત્રો તમારે પહેલા તો આ એપ ડાઉનલોડ કરી લેવાની મિત્રો બરોબર, આ પિક્સલ એપ બરોબર ઓકે। પછી એક બીજી એપ તમારે ડાઉનલોડ કરવાની છે રીમૂવ બરોબર, આ રીતની લખવાની છે રીમૂવ બરોબર। રીમૂવ એટલે આપણે હું મિત્રો જે આપણે ફોટા હોય ને એ મિત્રો બેકગ્રાઉન્ડ હોય એ રિમૂવ કરવાના હોય છે બરોબર। તો તમે જોઈ શકો મારા ભાઈ કે અહીંયા નથી આવે, આપણે ખોટું નામ લખેલું છે। તો ચલો બેકગ્રાઉન્ડ રિમૂવ લખીએ, નકર બોલી દઈએ મિત્રો બરોબર, બેકગ્રાઉન્ડ રિમૂવ। તો મિત્રો આપણે જે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે એટલે બોલવામાં કોઈ મજા નહીં આવે। તો ચલો અહીંયાથી આપણે લખતી કેટલી વાર થાય મિત્રો બરોબર। ચલો અહીંયાથી બેકગ્રાઉન્ડ, ચલો બેકગ્રાઉન્ડ તો લખેલું આવ્યું, હવે રિમૂવ કરવાનું લખવાનું છે ખાલી બરોબર। તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ બેકગ્રાઉન્ડ રિમૂવ। તો અહીંયાથી મિત્રો આપણે તો આરી એપ ડાઉનલોડ કરેલી છે બેકગ્રાઉન્ડ રિમૂવ માટે બરોબર। તો મિત્રો બાજુમાં ટ્રેક્ટરનો અવાજ આવે છે બરોબર, આ એક આ અને એક મિત્રો બીજી એપ, ત્રણ એપની જરૂર પડશે ભાઈ બરોબર। ચલો ઇમેજ લખીએ બરોબર, ઇમેજ। ચલો અહીંયાથી આ કાઢી નાખીએ, પહેલાં ઇમેજ, ખાલી ઇમેજ જ લખીએ એટલે ઇમેજ સર્ચ બરોબર। તો મિત્રો એક આરી એપ, આ ત્રણ એપો તમારે ડાઉનલોડ કરવાની છે ત્યારે તમારે પોસ્ટર બનાવવું હોય ને મિત્રો, એટલે કેમ કે મિત્રો આપણે ફોટા ડાઉનલોડ કરવાના, બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું અને એક આખી ડિઝાઇન બનાવવાની પોસ્ટરની બરોબર, એટલે ત્રણ એપની જરૂર પડે છે મિત્રો બરોબર। તો હવે પહેલાંથી આપણે શરૂઆત કરીએ પિક્સલ એપમાં। તો પહેલાં પાસે મિત્રો પહેલાં તમારા કોઈ બી ફોટો તમે અહીંયા ચલો આપણે પહેલાં તમને કીધી હતી કે આ ઇમેજ સર્ચ આ એપની જરૂર પડે છે મિત્રો। કોઈ કલાકારનું તમારે અહીંયા પોસ્ટર બનાવવું છે બરોબર, તો આપણે નરેશ ઠાકોરનું પોસ્ટર બનાવવું છે ડીજે સોંગનું બરોબર। તો અહીંયા ફોટા આવી ગયા બરોબર। પછી આવે છે મિત્રો બેકગ્રાઉન્ડ રિમૂવનું, ચલો અહીંયા તમે જોઈ શકો અહીંયા આ એપ મિત્રો, અહીંયા અપલોડ ઇમેજ પર ક્લિક કરવાનું, અહીંયા ગેલેરીમાં જતું રહેવાનું। હવે તમારે જે ફોટો તમે લીધેલો, ધારો કે હું કોઈ બી ફોટો એક આધો લઈ રહ્યું એટલે તમને ખ્યાલ આવે। ચલો આ ફોટો લઈ લીધો, હવે આનું પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ને એ મિત્રો રિમૂવ થઈ જશે બરોબર, તમે જોઈ શકો બરોબર। આપણે પહેલાંથી મિત્રો ડાઉનલોડ કરેલા છે ફોટા બરોબર, રિમૂવના કરેલા છે મિત્રો બરોબર, બેકગ્રાઉન્ડ રિમૂવ પણ કરેલું છે બરોબર। તો આપણે અહીંયાથી થોડું ટાવરનો પ્રોબ્લેમ થાય મિત્રો, રાહ તો જોઈએ થોડી બરોબર। જુઓ મિત્રો આ પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું બરોબર। હવે આ ફોટો મિત્રો અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો, ફ્રી લખેલું તેના પર ક્લિક કરવાનું, તમારા ફોનની ગેલેરીમાં સેવ થઈ જશે બરોબર। આ આપણે પહેલાંથી ડાઉનલોડ કરેલા છે। હવે મિત્રો છેલ્લે નંબર પિક્સલ એપ તમારે ચાલુ કરવાની, જ્યારે તમે નવું ખુલશે એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે બરોબર, ન્યૂ ટેક્સ। તો અહીંયાથી એને ડિલીટ કરી નાખીએ, અહીંયા ઉપર ત્રણ ટપકા દેખાય તેના પર ક્લિક કરવાનું, ઇમેજ સાઇઝ તેના પર ક્લિક કરવાનું, અહીંયા ક્લિક કરવાનું, યુટ્યુબ થંબનેલ લખેલું તેના પર ક્લિક કરી ઓકે કરી નાખવાનું, એટલે સાઇઝ રેડી થઈ જશે આ રીતની બરોબર। હવે તમારે મિત્રો જવાનું છે ફોનની ગેલેરીમાં, કેમ કે મિત્રો આપણે પાછળનું બેકગ્રાઉન્ડ તો લેવું પડશે ને, તો તમારે જે ફાઇલમાં ડાઉનલોડ થતું હોય એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની બરોબર। તો અહીંયાથી આપણે કોઈ બી બેકગ્રાઉન્ડ લઈ લઈએ બરોબર, પડ્યું હોય તો જોઈએ મિત્રો બરોબર। તો ચલો અહીંયા આગળ જઈએ, ચલો આપણે કોઈ બી બેકગ્રાઉન્ડ ચલો આ લઈ લઈએ બરોબર, આ રીતનું એનો થોડુંક ક્રોપ કરી નાખીએ એ આ રીતનું બરોબર ઓકે, એ આ રીતનું આને રાઈટ કરી દઈએ બરોબર। આ બેકગ્રાઉન્ડ થઈ ગયું, હવે આને ઘુમાવી નાખીએ આખું, હવે આને ખેંચીને આના બરોબર કરી નાખીએ ઓકે। હવે આને લોક કરી દઈએ અહીંયાથી બરોબર, અહીંયાથી લોક થઈ ગયો એટલે આર્યું હાલ ના। પછી મિત્રો હવે તમારે જે ફોટા રિમૂવ કરેલા છે એ અહીંયાથી લેવાના છે। ચલો આપણે આ ફોટો છે મિત્રો બરોબર, ચલો અહીંયા હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે તો આવજે મિત્રો બરોબર, જોરદાર છે સોંગ। આ રીતના ફોટો લગાવીને અહીંયા ક્લિક કરીને લોક કરી નાખો એટલે ફોટો હલવા ના મિત્રો બરોબર। ચલો અહીંયા ફેર આપણે હીરો ફોટો લેવાનો, ચલો આ ફોટો લીધો, રાઈટ કર્યું બરોબર, આ ફોટા ઉપર ક્લિક કરી અને ત્યાં ચલાવી દેવાનું અહીંયા બરોબર, અહીંયા ખેંચી નાખવાનું બરોબર આ રીતનું, અને અહીંયા એડ કરવાનો મિત્રો આટલા બરોબર। પછી આ ગોળ ચકેડા પર ક્લિક કરવાનું છે મિત્રો, જવાનું છે અહીંયા આરે ઓપ્શનમાં મિત્રો, તમે અહીંયા હું નિશાન કરું એટલે ખ્યાલ આવે, આરે ઓપ્શનમાં તેના પર ક્લિક કરવાનું છે। અહીંયાથી થોડું ધીરે એટલે ફોટો આસો થઈ જાય આટલો બરોબર। હવે મિત્રો હવે તમારે જે સોંગનું બનાવવાનું હોય બરોબર, આપણે સોંગ છે તું આવજે પ્યારી પટોળું બરોબર, અહીંયા લખી દઈએ તું આવજે
આવજે તું આવજે પહેરી એટલું લખ્યું અહીંયા ક્લિક કરવાનું છે. તો તું આવજે પહેરી પાટણનું પાટણનું પટોળું, બરાબર. અહીંયા લખી દઈએ પટોળું. ઓકે. આટલું આપણું કામકાજ થઈ ગયું મિત્રો, બરાબર. અહીંયા હવે આનો કલર પહેલાં મિત્રો ફોન્ટ તમારે ડાઉનલોડ કરેલા હોય ફોન્ટ અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો જતું રહેવાનું છે પાછું અહીંયાથી ઠેઠ AB તેના પર ક્લિક કરવાનું છે. માય ફોન્ટ પર ક્લિક કરવાનું છે. તમારે જે ફોન્ટ હોય એ અહીંયા યુઝ કરવાના છે, બરાબર. ચલો અહીંયાથી આપણે ફેર જતા રહેવું ફોન્ટમાં યુઝ કરી લઈએ, બરાબર. આ રીતના ઓકે, બરાબર. હવે કલર મિત્રો અહીંયા કલરમાં જતું રહેવાનું. ડબલ કલર અહીંયા નીચે ક્લિક કરવાનું. તમારે જે કલર તમને પસંદ આવતો હોય એ કલર અહીંયા એડ કરી નાખવાનો, બરાબર. તો ચલો આપણે આ કલર પસંદ છે તો મિત્રો અહીંયા ક્લિક કરી દઈશું, બરાબર. ઓકે. આ રીતનું દેખાય એ વધુ નહીં, પછી તમને જે સેટિંગ કરીને બતાવું. હવે મિત્રો એટલું કામકાજ થઈ ગયું. હવે આપણે તમારા લોગો મેકવા હોય તો મિત્રો અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે. તમારે જે ફોટો હોય ને તમારા ફોનની ગેલેરી એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આપણે કોઈ બી ફોટો લઈ લઈએ, બરાબર. ચલો અહીંયાથી કોઈ બી ફોટો એકાદો લઈ રહીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર. ચલો ફોટા તો ઘણા હશે પણ મિત્રો ગેલેરી ફૂલ થઈ ગયેલી બરોબર નહીં, તો ફોટામાં જળવા મુશ્કેલ છે મિત્રો. બધું મિક્સ થઈ ગયેલું એટલે જલ્દી ફોટા ના જળવે મિત્રો, બરાબર. ચલો આપણે આ વન પર ક્લિક કરીએ. આપણે જો આખો ફોટો લેવાનો આટલું ક્લિક કરીને મિત્રો અહીંયાથી આટલું જ લેવાનું છે આપણે તો, બરાબર. રાઈટ કરી દીધા. આ ફોટો આપણો અહીંયા આવી ગયો મિત્રો. આ રીતનું તાચેલું હોય ને તો તમારે ગોળ છકડા પર ક્લિક કરવાનું છે. અહીંયા જતું રહેવાનું. અહીંયા નીચેવાળું ઓન કરી નાખવાનું એટલે ફોટો આમાં તાચી જશે, બરાબર. હવે તમારું નામ લખવાનું છે મિત્રો. આપણું નામ છે વનરાજ, તો આપણે લખી દઈએ પોસ્ટર ડિઝાઇન વનરાજ દરબાર એડિટ, બરાબર. એટલું ક્લિક કરી અહીંયા નાનું કરી દેવું, થોડું અહીંયા એડ કરી દેવું, બરાબર. ઓકે. હવે આટલું કામકાજ થઈ ગયું. હવે HD લખવાનું છે. ચલો અહીંયાથી ક્લિક કરીશું. HD લખીએ અહીંયાથી HD, ઓકે. એટલું કરી અહીંયા જતું રહેવાનું. આ નિશાન પર ક્લિક કરો, અહીંયા આવી જશે, બરાબર. પાછું અહીંયા જવાનું તમારે ઠેઠ સ્ટોક ઉપર ક્લિક કરી અહીંયા અનેબલ કરી દેવાનું, બરાબર. અને પાછું વગડીના બધાથી આમ ઘુમાઈ નાખવાનું. એ પહેલાં મોટું કરીએ, આટલું ઘુમાઈ નાખવાનું. અને આ રીતનું લાગે તો મિત્રો તમારે જતું રહેવાનું પાછું આમાં ક્લિક કરીને અને આ રીતનું તમારે સેટ કરી લેવાનું, બરાબર. ઓકે. આ રીતનું હવે આટલું કામકાજ થઈ ગયું. હવે આપણે મને સુધારવાનું છે. ચલો અહીંયાથી ક્લિક કરીશું. આસુ દેખાય ને મિત્રો, તો એને હવે સેટિંગ તો કરવું પડશે મિત્રો. એક કાઢતો હતું દેખાય એવું જ કરવું પડશે ને આપણે. હવે કરવાનું મિત્રો તમારે ત્રણને લોક કરી દેવાના. પહેલાં અહીંયાથી લોક ખોલી નાખવાના. 3 1 2 3 અહીંયા નીચે 2 ડબ્બા જેવું દેખાય તેના પર ક્લિક કરી ઓકે કરી દેવાનું, બરાબર. આ રીતનું થઈ ગયું. હવે તમારે જવાનું છે ગોળ ચકેડામાં. અહીંયાથી કલરમાં હવે એક કલરથી જશે બધો મિત્રો. આ રીતનું તમારે લાગે ને એ રીતનો તમે કલર હવે એડ કરી શકો મિત્રો, બરાબર. ઓકે. આ રીતનું હવે તમારા જેટલું તમારે મોટું કરવું એટલું તમે અહીંયાથી કરી શકો, બરાબર. હવે મિત્રો તમારે તેના પર ક્લિક કરવાનું છે, પાછું સમજવાનું છે અને આ અનેબલ કરી દેવાનું. આપણે મિત્રો ફોટામાં જતા લાગે આના પર ક્લિક કરવાનું છે. ચલો અહીંયા ક્લિક કરીશું. આ રીતનું કરીશું તો કાળો કલર રાખવાનો એટલે લાગે સારું, બરાબર. હવે મિત્રો તમારે અહીંયા ડીજે લખવાનું રહેશે. ચલો અહીંયાથી લખી દઉં આપણે ડીજે, ઓકે. હવે નવો લાવી દે હું ઠેઠ ઇકોન લાવી દેવું, બરાબર. ઠેઠ અહીંયા એડ કરી દેવું, બરાબર. એ અહીંયા હવે પાછું રાઈટ કરીને પાછું અહીંયા બી જેવું છે ને ત્યાં જવાનું છે. અહીંયા આ કરી મોટું કરી નાખશું, થોડું મોટું તો દેખાય સારું ડીજે, બરાબર. હવે એનો કલર તમારે જે કલર ગમતો હોય એ કલર અહીંયા એડ કરી દેવાનો. આપણે કોઈ બી કલર પીળો રાખીએ, બરાબર. ઓકે. ડીજે. હવે કલાકાર તમારે જે કલાકારનું તમે બનાવ્યું હોય એ કલાકારનું નામ લખી દેવાનું અહીંયા. ચલો અહીંયા આપણે લખીએ સિંગર નરેશ ઠાકોર. અહીંયા ક્લિક કરી અને અહીંયા એડ કરી દેવાનું એ અહીંયા, બરાબર. ઓકે. તો મિત્રો આપણું પોસ્ટર કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું. હવે તમારો કલર ગમતો હોય એ કલર તમે અહીંયાથી એડ કરી શકો મિત્રો, બરાબર. ઓકે. તમે જુઓ મારા ભાઈ કેવું પોસ્ટર બન્યું જોરદાર, બરાબર. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો અહીંયા ઉપર ક્લિક કરી અને આ રીતનું તમે ડાઉનલોડ કરી શકો, બરાબર. સેવ ગેલેરી. તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા ટોપિક સાથે. એટલે જય માતાજી.